પોરબંદર શહેરમાં મતદાન દરમિયાન ભાજપ દ્વારા વોર્ડ નંબર 9 માં જાહેરમાં ભાજપની છત્રી રાખવામાં આવી હોવાથી આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ફરિયાદ કરાઈ છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો 41 બેઠકો માટે મતદાન યોજાયું હતું। આ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને હતા। ત્યારે મતદાનના દિવસે ભાજપ દ્વારા વોર્ડ નંબર 9 માં દેવદર્શન એપાર્ટમેન્ટ નજીક ભાજપના સિમ્બોલ ધરાવતી છત્રી રાખવામાં આવી હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મતદાન દરમિયાન રાજકીય પાર્ટી દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવતા શહેરભરમાં ચર્ચા જાગી હતી। હમણાં અડધો કલાક પહેલા એક ભાજપના હોદ્દેદાર દ્વારા એક છત્રીની નીચે પોતે 2 આંગળીમાં મતદાન કર્યું હોય એવો ફોટો જાહેર સોશિયલ મીડિયામાં મૂકેલો છે। સોશિયલ મીડિયામાં મૂકવામાં વાંધો નથી હોતો, પણ આ ભાઈ ભાજપની છત્રીની નીચે આ એક 2 હાથ બતાવે છે। હવે કોઈ પણ જગ્યાએ આચારસંહિતા મુજબ આ રીતે કોઈ ચૂંટણી ચિહ્નને નીચે બતાવી ના શકે તો એક આચારસંહિતાનો ભંગ છે। આ અંતર્ગત અમે એસડીએમ અને એલસીબી માં વગેરે ફરિયાદ કરી છે। એમણે કીધું છે કે જોઈએ છીએ એની ઉપર કંઈક અમે એક્શન લેશું। એટલે આ એક જાહેર કરવાનું છે અને દરેક જગ્યાએ દરેક સોસાયટીના ગ્રુપોમાં મેસેજ આવે છે કે બધાએ ગાંઠિયા જલેબી ખાઈ અને મતદાન કરવા જવાનું છે। તો આ પણ એક મતદાતાઓને આકર્ષવા માટેનો જે પ્રયોગ છે તે તુરંતમાં બંધ કરી દેવો જોઈએ અને પબ્લિક ધ્યાન રાખે કે આવા લોકો પાસે લોભાય નહીં।